જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું અવિનાશ। ચૂંટણીના જે મતદાન હતું એ વીત્યાને આજે એક સપ્તાહ જેવો વીત્યો છે અને જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, લોકસભાની ચૂંટણીમાં જેમણે ભાગ લીધો છે એવા દરેક લોકો પોતપોતાના મતાંતરો લગાવી રહ્યા છે કે કોણ જીતશે, કયો પક્ષ વિજેતા થશે। આખા ગુજરાતની આ હાલત છે અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એવું ડિસાઇડ એટલે કે એવું નક્કી થતું હોય છે કે જે લોકસભાની બેઠક છે વલસાડ જિલ્લાની, એ બેઠક નક્કી કરતી હોય છે કે ભારત પર કે આપણા દેશ પર કયા પક્ષનું કે કયા પક્ષની સરકાર બેસશે। અને આ વલસાડ સીટ ભારતનું ભવિષ્ય જ્યારે નક્કી કરવાની હોય ત્યારે વલસાડનું જે ભવિષ્ય નક્કી કરે છે એ મોટા ભાગે એવું જે રાજકીય વિશ્લેષકો છે એવું માને છે કે ડાંગ જે વિધાનસભા છે આપણા ગુજરાતની, એ ભલે ગુજરાતનો છેવાડા એરિયો હોય પણ ત્યાંના જે વોટરો છે એ ખાસું પ્રભુત્વ વલસાડ સીટ પર એમનું દેખાય છે। તો આ ડાંગને સમજવા માટે અને ડાંગના જે મતો છે, મતદારો છે, એમનો મૂડ કેવો હતો અને આ વખતે તેઓ વલસાડ સીટ પર કેવી રીતે ઇમ્પેક્ટ ઊભી કરી છે ડાંગના મતદારોએ, એને જાણવાનો એક પ્રયાસ ડિસિઝન ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો હોય એવું કહી શકાય। કેમ કે ત્યાં જે લોકલ જેનું રાજકારણથી જ પરિવાર રહ્યું છે એવા આપણી સાથે એક નેતા જોડાયા છે, એમનું નામ સ્નેહલભાઈ છે, સ્નેહલભાઈ ઠાકરે। એમનું જે પરિવાર છે એ રાજકારણ સાથે પહેલાંથી સક્રિય હતું અને નાનપણથી જ જેમણે રાજકીય દિવસો જોયા છે એવા સ્નેહલભાઈ આપણી સાથે જોડાયા છે। અને 2024ની જે લોકસભાની ચૂંટણી છે એમાં ડાંગનો મૂડ કેવો હતો અને આ વખતે ડાંગ કેટલું ઇમ્પેક્ટ ઊભી કરશે અને એ ડાંગ કયા તરફ મતદાન કર્યું છે અને ડાંગની શું સમસ્યાઓ છે, ડાંગના જે મતદારો છે તે કયા પ્રશ્નોને લઈને આ વખતે વોટ કર્યો છે, પોતાના મત આપ્યો છે અને એમનો કેવી રીતે વલસાડ સીટ પર પોતાનો જે ઇમ્પેક્ટ ઊભી કરશે એના વિશેની માહિતી આપણે એમની પાસેથી મેળવીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે પરિણામ તો 4મી તારીખે છે પણ તે પહેલાં આપણે દરેક ટીવી ચેનલો કે નાના યુટ્યુબરો પણ પોતાનો એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, ત્યારે આપણે એક્ઝિટ પોલ તો નહીં પણ એક રાજકીય વિશ્લેષણ કરવાનો એક પ્રયાસ કરીશું કે કેટલા મતદારો છે અને કેવી રીતે આ વખતે વલસાડ લોકસભાની જે બેઠક છે એના પર કયો પક્ષ વિજેતા થવા જઈ રહ્યો છે અને એમનું પર્સનલી શું માનવું છે। તેઓ કોંગ્રેસના છે અને ભલે એ પક્ષની વિચારધારા સાથે સંકળાયા હોય પણ આપણે આશા રાખીશું કે તેઓ નિષ્પક્ષપણે આપણને પરિણામ જે આવશે એની ચર્ચા આપણી સાથે કરશે। તો ચાલો સમય ન બગાડીએ અને એમની સાથે સીધા ચર્ચા કરીએ। સ્નેહલભાઈ, પહેલાં તો તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે। જોહાર। જોહાર। મારો પહેલો પ્રશ્ન એ જ છે કે કેવી રહી આ વખતે લોકસભાની જે બેઠક, વલસાડની બેઠક છે એની ચૂંટણી તમારા મતે? ચૂંટણી કેવી રહી એના માટે તો એટલું જ કહે કે એક વલસાડ જેવું તમે પહેલાં જ કીધું કે આ એક ઐતિહાસિક બેઠક છે અને એક હાઈ વોલ્ટેજ ડ્રામા આના પર જોવા મળ્યો છે। કારણ કે અનંતભાઈનું નામ જે ડિક્લેર થયું ત્યારથી લઈને સામેવાળા ઉમેદવારનું નામ ડિક્લેર થયું ત્યાર સુધી તો આ બધામાં જે એક ઉતાર ચઢાવ જે આવ્યા, કારણ કે જે સામેવાળા ઉમેદવાર માટે અનંતભાઈ તો એક જાણીતો ચહેરો હતો જ, લોક લાડીલો અને જે માંગણી મુજબ મળ્યો હતો, પણ સામેવાળા જે ઉમેદવાર આવ્યા હતા ભાજપ તરફી, એ કોઈકે કીધું પેરાશૂટ ઉમેદવાર છે, કોઈકે કીધું કે એરિયા બહારના છે, તો ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા એટલે આ એક રસપ્રદ ચૂંટણી રહી છે। તમને શું લાગે છે આ વખતે જે મતદારોનો મૂડ કેવો હતો અને ખાસ કરીને આપણે ડાંગની જ્યારે ચર્ચા કરવાના છે ત્યારે ડાંગના મતદારોનો મૂડ કેવો હતો લોકસભાની આ વલસાડ બેઠકને લઈને? આ વખતે મતદારોનો મૂડની વાત કરીએ તો જે દરેક વખત પરંપરાગત જે ચૂંટણીઓ થતી હતી એના કરતાં થોડું વિપરીત જોવામાં મળ્યું। વિપરીત કરતાં એમ સીધી રીતે કહીએ તો આ વખતે લોકો પોતાના મુદ્દા માટે ઝઝૂમી રહ્યા હતા, કારણ કે દરેક વિસ્તારમાં, એમાં ખાસ કરીને ડાંગની જો વાત કરીએ તો ડાંગમાં આજે પણ જે કહેવાય છે કે ચેરાપુંજી એક તો ગુજરાતનું કહેવામાં આવે છે, પરંતુ છતાં પણ આટલો બધો વરસાદ હોવા છતાં પાણીની તંગી છે, તો એ મુદ્દાઓ ઘણા અસર કર્યા છે। ઘણા વિસ્તારોમાં ડાંગમાં પાણીની અછત છે, એ સાથે સાથે રોજગારી, શિક્ષણ અને આરોગ્ય,
આ 4 મુદ્દા પર રીતે પ્રચાર પ્રસાર થયો અને લોકોએ એ જોઈને મતદાન કર્યું છે. ભાજપ તરફ અને કોંગ્રેસ તરફથી બંને મુદ્દાઓ અલગ અલગ હતા કે તમારા મત પ્રમાણે કેવું હતું? ડાંગમાં જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે ભાજપના ઉમેદવારો કે કાર્યકર્તાઓ કયા મુદ્દાને લઈને પ્રચાર કરતા અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ કે નેતાઓ એ કયા મુદ્દાઓને લઈને પ્રચાર કરતા? ભાજપની વાત કરીએ તો ભાજપના જે નેતા કે ઉમેદવાર હતા તો એ લોકોના મુખ્ય મુદ્દા જે હતા એ એમ એક રીતે કહી શકાય કે રાષ્ટ્રીય મુદ્દા હતા કે જેમાં એ લોકો મંદિરનો મુદ્દો લાવતા હતા કે 370ની વાત કરતા હતા. હા, નલ સે જલની વાત કરી છે એમણે, પણ એ સિવાય કોઈ તલસ્પર્શી કે લોકો સુધી એ લોકો પહોંચી શકે એવા મુદ્દા એ લોકો પાસે અમે જાણવામાં નથી આવ્યા. અને સામે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે જે સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડી છે, નહીં કે રાષ્ટ્રીય મુદ્દા પર. કારણ કે હા, એ કોંગ્રેસનો જે ઇતિહાસ છે એ લોકોને ખબર છે, પણ છતાં એ થોડું બ્રીફ આપ્યું છે લોકોને કે કોંગ્રેસે પાછલા શાસનમાં લોકોને કઈ કઈ યોજનાઓ આપી, તો એ બધી વાત કરી છે. જેમાં આરટીઆઈ હોય કે પછી જંગલ જમીનની વાત, કારણ કે આ જંગલ વિસ્તાર છે ડાંગનો, તો જંગલ જમીનની જે વાત અમે કરી છે. એ સાથે સાથે જે ભાજપ કયા કયા મુદ્દે ફેલ થઈ છે તો એમાં નલ સે જલની યોજના એ તો સમગ્ર ડાંગમાં જોવામાં આવે તો એ ફેલ જ થઈ છે યોજના. અને આ મુદ્દે તો એક કહી શકાય કે ઘર્ષણ પણ ઊભું થયું છે, જ્યાં ભાજપના ઉમેદવાર એ પ્રચાર કરવા ગયા અને ત્યાંથી એમણે એ મંડપ છોડીને ભાગવું પડ્યું અને ત્યાંના આગેવાનોની પણ કફોડી સ્થિતિ થઈ હતી. તો આ પાણીના મુદ્દે તો લોકો ખૂબ જ આક્રમક રહ્યા છે. એ સાથે સાથે અમે આરોગ્યની વાત કરી છે, કારણ કે આરોગ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો આજે સમજી લોકોએ ગુજરાતમાં તો ઘણા સમયથી ભાજપની સરકાર છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી સાંસદ કે ધારાસભ્ય કે પછી જિલ્લા તાલુકામાં એમાં શાસન ભાજપનું હતું. તેમ છતાં જો આરોગ્યની હાલત કથળેલી હતી, કાયદો વ્યવસ્થા કથળેલો હતો, તો એ જ અમે લોકોને રૂબરૂ કર્યું છે. અમે એ રીતે જ વાત કરી કે આ જે શાસન છે તો કોંગ્રેસ જ્યારે શાસનમાં સત્તામાં આવશે, કોંગ્રેસનો ઉમેદવાર આવશે, તો આ બધું ઘણું બધું બદલાશે. તો આ મુખ્ય મુદ્દાઓ પર અમે આ વખતે ચૂંટણી પર કામ કર્યું છે. બરાબર છે. વલસાડ લોકસભા બેઠક એ ભાજપનો ગઢ તરીકે પણ જોવામાં આવે છે. કેસી પટેલ જે આપણા સાંસદ અત્યારે હાલમાં છે, એમણે 10 વર્ષ શાસન કર્યું છે. એમના શાસનકાળ દરમિયાન તમને શું લાગ્યું? કેવા પ્રકારે શાસન થયું અને કયા કયા કામો થયા અને કયા કામો બાકી રહી ગયા? તમને શું લાગે છે એના પર પબ્લિકે, જે લોકો મતદારો છે, એમણે નજર દોડાવી હશે કે પછી એક ચહેરા તરીકે જે કોંગ્રેસના ઉમેદવાર છે એમને બ્રાન્ડ તરીકે સ્વીકારીને વોટિંગ કર્યું હશે? હવે પાછલા સાંસદની જે તમે વાત કરી તો આ 10 વર્ષમાં કેસી પટેલને કદાચ 10 વખત પણ કોઈક સામાન્ય લોકોએ જોયા નથી. કારણ કે અમે જ્યારે લોકો સુધી ગયા તો જે ભાજપના પણ કાર્યકરો હતા તો એ લોકોએ સ્વીકાર્યું છે કે અમે જ્યારે પાછલા વખતે જે મત આપ્યું હતું તો એ રીતે જ કંઈક ઇમેજ જોઈને કે એમણે એવું કીધું કે ભાઈ ચલો દેશ માટે મત આપવાનું છે, કે એ લોકોને બહેલાવી ફુસલાવીને મત લીધા હતા. પરંતુ આ જ તકલીફ છે જ્યારે લોકોના કામ નથી થતા. તો છેલ્લા 10 વર્ષનો અનુભવ કહીએ તો જે પાછલા સાંસદ હતા ડૉક્ટર કેસી પટેલ, તો એ ડાંગમાં તો ઓરમાં એવું વર્તન રાખ્યું જ હતું, બીજા વિસ્તારમાં ફર્યા હોય તો અમારી જાણમાં તો નથી. પણ એની સાથે સાથે જે તટસ્થ જે આંકડાઓ આપણને મળે છે કે જે સાંસદમાં એમણે કેટલા પ્રશ્ન પૂછ્યા, તો એમના કાર્યકાળમાં એમણે 0 પ્રશ્ન પૂછ્યા છે. તો આ દરેક લોકો જે આજે યુથ એટલો એક્ટિવ છે કે એ લોકો પણ સર્ચ કરીને જોઈ શકે છે. તો એમની કામગીરી કહી શકાય તો 0ના બરાબર. કારણ કે જો સાંસદે પ્રશ્ન જ નથી કર્યા તો પછી એમની કામગીરી ક્યાં રહેશે અને ક્યાં દેખાશે? અને મહત્વની વાત એ આજે તમને કહું છું કે આટલો જે ભાજપનો પ્રચાર ચાલ્યો તો મારી જાણમાં કશે નથી કે એ કેસી પટેલ કોઈ જગ્યાએ કેમ્પેનિંગમાં કે કોઈ જગ્યાએ હાજર હતા. તો એક સીધી નારાજગી હોઈ શકે, ક્યાં પછી એ લોકોનું જે લોબી હોઈ શકે. વલસાડમાં લગભગ હાજર હતા. વલસાડમાં એટલે કદાચ કોઈક જગ્યાએ હોઈ શકે, પરંતુ મોટાભાગે કેમ્પેનિંગ. કારણ કે એક રીતે જોઈએ તો કોંગ્રેસમાં જે જોઈએ જ્યારે અનંતભાઈની નામ ડિક્લેર થયું, એમની ઉમેદવારી ડિક્લેર થઈ, તો એના પછી જે પૂર્વ સાંસદ હતા તો એ દરેક જગ્યાએ આવ્યા છે, એમણે જે રીતે કેમ્પેનિંગ કર્યું છે, તો એ રીતે સામે જે જોવા મળે તો એ ખેલદિલી જોવા નથી મળી. એટલે એક રીતે આપણે કહી શકાય કે અંદરો અંદર એ લોકોની ખેતાણ એક ઉપર સપાટી પર આવી છે ભાજપની. ભાજપ આ પહેલા 3 લાખથી વધુ લીડથી અહીંયા સત્તા ભોગવે છે, ત્યારે આ વખતે જે ઇન્ડિયા ગઠબંધન થયું, એ ઇન્ડિયા ગઠબંધનની આ જે 3 લાખની લીડ છે એમાં કેવું તમને શું લાગે છે, કેટલું પ્રભાવક સાબિત થશે ઇન્ડિયા ગઠબંધન? કેમ કે 3 લાખની લીડ કાપવી એ
કોઈ બી બેઠક પર કોઈ બી ઉમેદવાર માટે થોડી અઘરી હોય છે. તમને શું લાગે છે, ઇન્ડિયા ગઠબંધનથી ફરક પડશે કે પછી આનંદભાઈના તમે જે વાત કરો છો એનાથી પ્રભાવ પડશે? આમાં સીધી રીતે કહીએ તો દરેક પાસાને આપણે નકારી નથી શકતા કે એકલા હાથે ચૂંટણી લડવી એના કરતાં આપણે એ કહીએ છીએ કે જ્યારે ગઠબંધન થયું છે તો દરેક ગઠબંધનના જે પાર્ટીઓ છે એમણે સાથ સહકાર આપ્યો છે, તો એમનો ફાળો રહેશે જ, એને નકારી નહીં જ શકાય. અને આનંદભાઈ તો એમનું એક વ્યક્તિત્વ અલગ છે. એક કહેવામાં આવે તો એક ફાયર બ્રાન્ડ નેતા એમને કહી શકાય કે એક આક્રમક મિજાજના નેતા છે. કોઈ પણ જગ્યાએ જ્યારે હક અને અધિકારની વાત આવે તો આનંદભાઈ કોઈ દિવસ પીછેહટ કરતા નથી. એટલે લોકોનો જે એમની સાથે એક નાતો છે અનેરો છે ને અલગ જ છે. અને બીજી વાત જ્યારે ગઠબંધનની આવે છે તો આ જે વિસ્તારોમાં આપણે જોઈએ છે કે જે આદિવાસી વિસ્તારોમાં ધરમપુર હોય, કપરાડા હોય કે વાંસદા અને ડાંગ, તો જ્યારે ગઠબંધન પહેલાં જે હતું તો એનો જે માર્જિન આપણે જોવામાં આવે તો થોડો ઘણો જે ડિફરન્સ હતો ને એ જો આપણે ભેગો કરવામાં આવે તો ભાજપ કોઈ જગ્યાએ આપણને ચિત્રમાં જોવા જ નથી મળતી. એટલે સીધી રીતે કહી શકાય કે ગઠબંધનનો પણ ફાયદો મળશે અને એથી વિશેષ આનંદભાઈની જે પોતાની એક છબી છે તો એનો પણ લાભ મળશે આ વખતે. જે પ્રકારે વોટિંગ થયું, ગામડાઓમાં વોટિંગ થયું અને સિટીઓમાં વોટિંગ થયું, શું લાગે છે આ વખતે ગ્રામીણ જે વિસ્તારો હતા એમાં લોકો વધારે જાગૃતિ આવી ગઈ કે પછી સિટીની જે વસ્તી હતી એમાં વોટિંગ ઓછું થયું તો એમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો? તમને શું લાગે છે? સીધી રીતે એક મારું આમાં સીધું માનવું એ છે, માનવું એટલે આ જે ફેક્ટ આપણે એને કહી શકાય, આને નકારી નહીં શકાય. કારણ કે જે આ ગરમીની સિઝન છે અને આ જે આદિવાસી વિસ્તારની જે તમે વાત કરી જ્યાં મતદાન વધારે થયું છે તો ત્યાં બધા માઇગ્રેટ જે લેબર છે, જેવી રીતના શુગરમાં જાય છે કે કોઈ વાડીઓમાં જાય છે, પરંતુ હમણાં એ બધા પોતાના વતનમાં જ હતા. અને આ જે ટકાવારી ઊંચી આવી તો એના લીધે, કારણ કે એ લોકોને વોટિંગ કરવાનો સમય મળ્યો અને એ લોકોને અવસર મળ્યો, સમય કરતાં અવસર મળ્યો. કારણ કે એ લેબરોને લાવવા લઈ જવા એ દરેક પક્ષ માટે એક ચેલેન્જ હોય છે, એ ખર્ચાળ હોય છે. પણ એનાથી સામે જ્યારે આ ગામડાઓમાં એક જે માઇગ્રેટ લેબર હતા, પછી એ શુગરમાં જવાવાળા હોય કે દ્રાક્ષની વાડીમાં કે દાડમની વાડીઓમાં, તો હમણાં જે ઉનાળાના સમયમાં થોડું જે સમય આવ્યો હતો એટલે એ લોકો ઘરે હતા, તો એનાથી આપણે કહી શકાય કે આ વિસ્તારોમાં મતદાન વધ્યું છે. એ સાથે સાથે કે આ વખતે મેં અગાઉ પણ કીધું કે લોકોએ જે મતદાન આપ્યું છે એ ફક્ત આનંદભાઈ હોય કે એક પાર્ટી તરીકે કોઈને જોઈને એના કરતાં વિશેષ અમે જ્યારે કેમ્પેનિંગમાં જોયું છે તો લોકોએ પોતાના માટે મતદાન કર્યું છે. આ વખતે પોતાની સારી સ્વાસ્થ્ય સુવિધા મળે, પોતાને સારું પાણી મળે કે પોતાના વિસ્તાર માટે એ રીતે વોટિંગ કર્યું છે ને એ રીતે જ અપીલ કરી હતી. અને સિટીની વાત જ્યારે કરવામાં આવે તો નીરસતા જે દેખાય છે, એવરેજ આપણે જોઈએ તો વલસાડ, પારડી અને ઉમરગામ એમાં જોઈ શકો છો કે 65% આસપાસ મતદાન થયું છે. જ્યારે 4 જે બેઠકો છે એમાં સૌથી હાઈએસ્ટ કપરાડા 80% જેવું રહ્યું છે. એના પછી ધરમપુરમાં 78% જેવું બેસે છે અને 3 નંબર પર ડાંગ આવે છે 76, 74 પર ધરમપુર અને વાંસદા. તો આ જે વિસ્તાર છે જે આનંદભાઈએ જ્યાં રેલીઓ કરી, જ્યારે સંઘર્ષ સમિતિ જ્યારે હતી તો ડેમની જે વાત હતી કે પછી વેદાંતા હતું કે ભારતમાલા પ્રોજેક્ટ, તો આ એ પોકેટ વિસ્તાર છે જેમાં આનંદભાઈ સૌથી વધારે સક્રિય હતા અને લોકોએ એમને એ જ મુદ્દે વોટ વધારે આપ્યા છે. એટલે આ સીધી રીતે કહી શકાય કે જે ગ્રામ્ય વિસ્તાર જે આ જે સીટોમાં જે મતદાન થયું છે એ સીધું કોંગ્રેસના ફેવરમાં ગણી શકાય. અને એની સામે જ્યારે વલસાડ, પારડી અને ઉમરગામ, તો એમાં 65%ની જે એવરેજ છે એ લગભગ મારા ખ્યાલથી જોઈએ તો દરેક લોકસભામાં એ એવરેજ જળવાઈ રહે છે. પરંતુ આ વખતે જે ટકાવારી છે, વોટ શેર છે, એ થોડો બદલાવા જઈ રહ્યો છે. કારણ કે જે યુથ અમે જોયું છે વલસાડ હોય કે એમાં, અને એ સાથે વલસાડ ગ્રામ્ય, પારડી ઉમરગામના જે ગ્રામ્ય કે કાંઠા વિસ્તાર, તો એમાં આનંદભાઈની લોકચાહના ભાજપ કરતાં વધી છે. તો સીધી રીતે કહેવાય કે આ જે ભલે એમ ટકાવારીમાં ઓછું છે પણ એ ફાયદો કોંગ્રેસને મળી શકશે અને મળશે. આ વખતે જે ઐતિહાસિક સીટનું મહત્વ છે એ રહેવાનું છે અને અકબંધ રહેશે. તમે જ્યારે ચૂંટણી પ્રચાર કરવા લોકો આગળ જતા ત્યારે તમને શું ચેલેન્જ શું હતી તમારા સામે, કે લોકોને કેવી રીતે તમે પ્રચાર તમારી સાથે લાવવા, આનંદભાઈ સાથે વોટિંગ કરાવવું, આનંદભાઈના તરફેણમાં વોટિંગ કરાવવું, શું ચેલેન્જ હતી તમારા પાસે? કે તમારા સામે એક એવો ઉમેદવાર હતો ભાજપનો જે નવો ઉમેદવાર હતો અને અહીંયા એમને એસ્ટાબ્લિશ થતાં બી થોડી વાર લાગી, કે એમને વિસ્તાર સમજતા પણ થોડી વાર લાગી, તો એમનું તો બરાબર હતું, પણ તમારી સામે શું ચેલેન્જ હતી?
ના, ચેલેન્જની વાત કરીએ તો સીધી રીતે ભાજપ માટે જ ચેલેન્જ હતી. હા કોંગ્રેસ માટે ચેલેન્જ નહીં હતી. આ એક અવસર જ હતો કે જે લોકો જે નારાજ હતા કે જે નિષ્ક્રિય હતા એ લોકોને એક સક્રિય કરવાનો એક અવસર મળ્યો. અને ચૂંટણીમાં ઉમેદવાર કે કાર્યકરો કરતાં લોકો પહેલેથી એક્ટિવ જ હોય છે. લોકો સામે તૈયાર હોય છે, એ લોકોને એક લીડરશિપની જરૂર છે. તો જેટલું અમે જોયું છે તો અમે જે પ્રચાર પ્રસારમાં જોયું છે તો લોકો તો એ જ જોતા હતા કે ભાઈ લીડર કોણ છે, લોકો કમ્પેર કરે છે. હવે પહેલાં જે રૂઢિગત જે ચૂંટણીઓ હતી એ રીતે નથી ચાલતું. હવે લોકો ઉમેદવારને જોવે છે. પક્ષ અને પાર્ટી કરતાં પહેલે એ જે એસેસમેન્ટ ઉમેદવારનું પણ થાય છે. જ્યારે એ ફાયદો જોવા જઈએ તો સીધી રીતે આપણે જોઈએ કે 10% આનંદભાઈને એ પ્લસ પોઈન્ટ હતો. કારણ કે એક એક્ઝિસ્ટિંગ ધારાસભ્ય છે. એ સિવાય એમણે જે લડતો આંદોલનો જે ચલાવ્યા હતા, પણ એને એક વસ્તુ જે ભાજપે એમનો દુષ્પ્રચાર જે કર્યો એ ફક્ત આદિવાસીનું લેબલ એમના પર લગાડ્યું. પરંતુ જો ઝીણવટભરી રીતે જોવામાં આવે તો આનંદભાઈએ દરેક લોકો માટે કામ કર્યા છે. હવે જ્યારે એ જ રીતે અગ્નિવીરની વાત આવી કે એસટીના કર્મચારીઓ માટે જે હડતાલ પર હતા તે વખતે આનંદભાઈ આવેદનપત્ર આપ્યું, કે પછી જ્ઞાન સહાયકો માટે કર્યું. તો એમાં દરેક સમાજના લોકો હતા. તો એમાં એવી રીતે આનંદભાઈને તમે બાંધી ના શકો કે આ ફક્ત આદિવાસી માટે રેલી કે આંદોલન કરે છે. તો આ ભાજપે એક દુષ્પ્રચાર કર્યો પણ એમાં એ લોકો સક્સેસ નથી ગયા. પણ આનંદભાઈએ દરેક તબક્કે દરેક મોરચે જ્યાં અન્યાય થયો છે એમાં પ્રજા વચ્ચે ઉભા રહ્યા છે. પરંતુ ભાજપ એમને ખોટી એમની છબી ચિતરતા હતા, પણ એમાં એ લોકો નિષ્ફળ ગયા છે. મતદાનના થોડા દિવસ પહેલા જ આપણા પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જે નિવેદન આપ્યું કોળી સમાજ અને ધોળિયા સમાજ વિશે, એની કેટલી ઇમ્પેક્ટ આપ જુઓ છો? ઇમ્પેક્ટ દેખાશે. કારણ કે એક આનું સીધું આપણે એક ઝલક આનું જે જોઈએ તો રાજકોટમાં જોઈ જ શકીએ છીએ. પરંતુ આ ભાજપની આ દરેક વખતે આ એક એમની એક શું કહે એને પેટર્ન કહી શકાય કે દરેક વખતે લોકોને જે ભાગલા પાડો ને રાજ કરો, જે અંગ્રેજો જે કરી ગયા એ આજે ભાજપ કરી રહ્યું છે. તો ભાજપ દર વખતે આવી રીતના નાત જાતમાં લોકોને ભેરવે છે કે ઉલઝાવે છે અને એનો ફાયદો લેવા જાય છે. પરંતુ આ વખતે કનુભાઈ બોલવામાં એમની જીભ લપસી અને એ ફાયદો સીધો આનંદભાઈને જઈ શકે છે. અને એ જ રીતે જે ગુજરાતની વાત આપણે જાણીએ છીએ કે જે રાજકોટ પર જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે તો એની અસર પર કોંગ્રેસને સીધી રીતે ફાયદો દેખાય છે. પરંતુ આમાં એક મારું અંગત જે મંતવ્ય મારું જે છે એ હું તમને કહેવા માગું કે જ્યારે ભાજપ જે આ દર વખતે જે પ્રચાર કરે છે તો આ કેમ્પેનિંગમાં મોટાભાગે જોયું કે એમણે રામ મંદિરની વાત કરી કે 370ની કે પછી જે વાત કરી, પણ એમના પ્રચારમાં એક જે સર્જિકલ સ્ટ્રાઇકની વાત આવતી હતી. તો અમે તો લોકોને એ જ કીધું છે કે તે આ રીતે જે મત જે માગે છે એ મત નથી, એ ભીખ હોય છે. કારણ કે તમે દેશના નામે, ધર્મના નામે, દેવના નામે, દેવળના નામે કે પછી દરગાહના નામે, આના નામે કંઈ પણ માગો એ ભીખ કહેવાય છે, મત નથી. જો તમારે ખરેખર મત માગવા હોય તો તમે શિક્ષણના નામે માગો. જો તમારે મત માગવો હોય તો આરોગ્યના નામે માગો, કાયદાના નામે, કાયદો અને વ્યવસ્થાના નામે માગો. પણ ભાજપે એમના કોઈ કેમ્પેનિંગમાં આ રીતે નથી બતાવ્યું. આ મુદ્દા પર કોણે પહેલ કરી છે? કોંગ્રેસે. દરેક વિસ્તારમાં તમે આજે પણ જઈને પૂછશો કોંગ્રેસના જે મિટિંગ થઈ કે આગેવાનો કાર્યકરો આવ્યા, કયા મુદ્દા લઈને આવ્યા? આ જ મુદ્દા હતા. રોડ, રસ્તા, કે જે બેઝિક ફેસિલિટીઝ લોકોને જોઈએ છે, રોજગાર જોઈએ છે, સારી સુવિધા, સ્વાસ્થ્ય સુવિધા જોઈએ છે, એના પર. અને જ્યારે ભાજપનું જે કેમ્પેનિંગ હતું બસ એ જ થાળી બજાવો કે એની જ વાત હતી, મંદિરની વાત હોય કે 370ની વાત. હવે રાષ્ટ્રીય મુદ્દા કરતાં અહીંયા અમે લોકલ મુદ્દા પર લડ્યા છે એટલે અમે જોઈ શકીએ છીએ કે આ બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી છે. મતદાન જ્યારે થવાનું હતું તેના પહેલાં આનંદભાઈના સપોર્ટમાં પ્રિયંકા ગાંધી આવ્યા, ધવલભાઈના સપોર્ટમાં અહીંયા વાંસદામાં અમિત શાહ આવ્યા. તો એનાથી શું ફરક પડશે? મોટા જે નેતાઓ આવ્યા છે પોતપોતાના ઉમેદવારોના સપોર્ટમાં, શું લાગે છે આપને એનાથી ફરક પડશે મતદારોને કે મતદારોનું અલગ મૂડ જ હતું? હવે મૂડ કરતાં એક પહેલે જે હું કહેવા માગું છું આમાં કે આનંદભાઈ એક ધારાસભ્ય હતા અને એક સાંસદની ચૂંટણી લડી રહ્યા છે. હવે આજે એમની સામે જો ભાજપે પ્રચાર માટે એક રાજ્યના મુખ્યમંત્રીને લાવવા પડતા હોય કે દેશના ગૃહમંત્રીને લાવવા પડતા હોય તો તમે સમજી શકો કે વજન કોનું વધારે હતું. એટલે ભાજપ એ ભાળી ગયું છે કે અહીંયા અમારી હાર નિશ્ચિત છે. તો એ લોકોએ મરણિયા પ્રયાસ ચાલુ કરી દીધા. અને મુખ્યમંત્રી જ્યારે ડાંગમાં આવ્યા તો ડાંગમાં જે અમે કહીએ છીએ રંગ ઉપવન, જે અમારું જ્યાં એમ જે સીએમની જે મિટિંગ થઈ હતી, તો એ સીધી રીતે ખુરશી ખાલી હતી. એ મીડિયા
થ્રુ બહુ બહાર નથી આવ્યું, પરંતુ લોકલ જે સોશિયલ મીડિયામાં જે ફોટા આવ્યા છે કે એમાં તો એ ખુરશીઓ ખાલી હતી અને એનો ઠપકો સીધી રીતે ત્યાંના કાર્યકરોને અને આગેવાનોને મળ્યો જ છે. અને એ સિવાય જ્યારે અમિત શાહની વાત કરી કે અહીંયા વાંસદા ખાતે ગાંધી મેદાનમાં આવ્યા હતા, હવે એ મેદાનની જો વાત કરીએ તો 3-4 હજાર પબ્લિકની કેપેસિટી છે. એમાં કોઈ રાજકીય કરતાં કોઈ તમે લગ્નનું પણ આયોજન કરશો તો એ જગ્યા ભરાઈ જાય એટલું જ છે. તો એમાં એવું માની લેવું નથી કે આટલા મોટા નેતા આવ્યા તો એનું કંઈક અસર થશે. સીધી રીતે કહેવામાં આવે તો લોકો વચ્ચે એ જ અસર હતી કે જે પ્રચારમાં પણ જે જોયું છે કે એક સાંસદ માટે સામે પ્રચારમાં જો આ લોકો આટલા મોટા નેતાઓને બોલાવવા પડે તો પછી એના પરથી કોંગ્રેસે પણ પ્રિયંકાને બોલાવ્યા હતા. પ્રિયંકાજીનું જે કહેવામાં આવે તો એ એક સ્ટાર પ્રચારકમાં હતા અને દરેક જગ્યાએ એમનું જે શેડ્યુલ ફિક્સ હતું તો એકવાર આવી ગયા, પણ ભાજપે 2 વખત લાવવા પડ્યા છે. તો એ સરભર કરવો હતો તો એમણે એવા કોઈ વિસ્તારમાં કરવી જોઈતી હતી, પરંતુ એ લોકો આ વખતે આદિવાસી વિસ્તાર પર વધારે, કારણ કે એ લોકોને ખબર હતી કે અનંતભાઈનો આ ગઢ છે. વાંસદા હોય, ડાંગ હોય, ધરમપુર હોય કે કપરાડા, આ વિસ્તારમાં જે એમણે લડતો જે ચલાવી એનું ફળ એમને મળવા જઈ રહ્યું છે. તો એમાં જે એ લોકોની ભાજપની જે બોખલાહટ બહાર આવી અને એના લીધે એ લોકોએ હવે ગૃહમંત્રી માટે તમે 3-4 હજારની પબ્લિક લાવો તો એ પ્રોટોકોલ નથી કે તમે સીએમ માટે 4-5 હજાર 6 હજારનું પબ્લિક લાવો. જ્યારે એ લોકોની જ્યારે સભા આપણે બીજે જોઈએ છે તો 1 લાખ 1.5 લાખનું પબ્લિક હોય છે, મોટા મોટા ગ્રાઉન્ડ ભરાઈ જાય છે અને અહીંયા એ લોકોએ અહીંયા દોડવું પડે છે આવા વિસ્તારમાં. તો એ આપણે જોઈ શકીએ છીએ કે આનંદભાઈનું કેટલું કદ વધી ગયું હતું. એના માટે આ લોકોએ આ મરણીયો પ્રયાસ કરવો પડ્યો છે. મોટાભાગના જે મીડિયા એક્ઝિટ પોલો છે તેમાં ધવલભાઈને જીતતા બતાવે છે. શું લાગે છે, મીડિયા પ્રભાવક રહેશે કે પછી મતદારો પોતાનું કૌતુક બચાવશે? સીધી રીતે જો હું કહું તો એક કદાચ કોઈકને ખોટું લાગે કે મરચું લાગે, પણ મીડિયાની વાત જ્યારે તમે કરો છો તો મીડિયા પોતાની ટીઆરપી માટે આ બધી ન્યૂઝ સ્પ્રેડ કરે છે. એટલે એમાં બતાવી દેશે કે ચલો આ ફલાણો આગળ જાય છે કે એ આગળ જાય છે, પણ ગ્રાઉન્ડ પર જ્યારે આપણે જોવામાં જઈએ કે એનું એનાલિસિસ જ્યારે કરવાની વાત આવે છે તો ધવલભાઈ એક એવો ઉમેદવાર ભાજપે લાવીને લોકો પર થોપી દીધો, આપી પણ નથી દીધો, થોપી દીધો. પણ એવું કહેવાય છે ને કે ભાજપના જે વોટરો છે એમને તમે ગમે એ કરો પણ એ ભાજપને જ આપશે. એવા જે વોટરો છે એ તો ધવલભાઈને ટેકો કરશે ને? એવું નથી કહેતું કે એમને વોટ નથી મળવાના. દરેક પક્ષમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઓછામાં ઓછા 30% કમિટેડ વોટર્સ હોય છે. જે લોકો ઉમેદવારને નથી જોતા, એ લોકો સિમ્બોલને જોઈને મત આપે છે. એ 30% દરેક પક્ષમાં ગણી શકાય. કોંગ્રેસમાં પણ હોય છે અને ભાજપમાં પણ હોય છે. બરાબર. પરંતુ જ્યારે વાત આવી કે આ એ લોકોની ખેંચતાણ, તો મેં જ્યારે સ્ટાર્ટિંગમાં જ તમને કીધું કે એ લોકોના જે આ વિસ્તારના વલસાડના મોટા જે નેતાઓ કે જે પીઢ નેતાઓ છે એ લોકો કોઈ જગ્યાએ સીધી રીતે જોવામાં નથી આવ્યા. કે પૂર્વ સાંસદ કેસી પટેલ એમણે પણ ખુલીને આવવું જોઈતું હતું. એ જ રીતે જે એ લોકોમાં જે બીજા ઉમેદવારોના જે નામ ચાલતા હતા તો એ લોકોએ પણ કોઈક જગ્યાએ એ લોકોએ પણ સાઈડ ટ્રેક થયા જ છે અને એ જગ જાહેર છે. એમાં હું કહું છું એ નથી. એટલે ભાજપમાં ખેંચતાણ હતી અને જેનો હવે જે રિઝલ્ટમાં આપણને દેખાશે કે જે પેટી એ લોકોની માઇનસ જવાની છે ત્યારે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે. બાકી મીડિયાની જે તમે વાત કરો છો તો એ લીડ કંઈ પણ બતાવી શકે છે, પરંતુ એક સીધો આંકડો કરીએ તો એ લોકો જે આંકડા આપે છે એનાથી અડધા પણ નથી આવવાના એ લોકોના. ઘણા મીડિયા એક્ઝિટ પોલ જોઈને લોકોનો ડિસિઝન પર વારંવાર ફોન આવતો હતો કે તમે પણ એક્ઝિટ પોલ બહાર પાડો જેથી લોકોને થોડી ખબર પડે. પણ અમારું એવું હતું કે ભાઈ એક્ઝિટ પોલ પર અમે વિશ્વાસ નથી કરતા, એટલે પછી લોકોને અમે ખોટી ઇન્ફોર્મેશન ન આપી શકીએ. એક્ઝિટ પોલનું જો વાત આવે તો લોકો જે ભ્રમિત થઈ રહ્યા છે હાલમાં, એને લઈને શું કહેશો તમે લોકોને કે મતદારોને કે જેમણે પોતાનો વોટ પોતાના વિકાસ માટે, પોતાના શિક્ષણ માટે, પોતાના આરોગ્ય માટે આપ્યો છે, એ એમના વિચાર પ્રમાણે ગમે તેને આપ્યો હોય, પણ એક્ઝિટ પોલના જે આંકડાઓ છે એને લઈને જે મતદારોમાં ગૂંચવણભરી સ્થિતિ છે એમને શું કહેશો તમે મતદારોને? પહેલાં તો હું એ જ કહીશ કે જે ભાજપે જે બણગો ફૂક્યો છે કે એમના ગુજરાતના જે અધ્યક્ષે જે કીધું કે અમે 26 બેઠક જીતીશું, પરંતુ તમે પણ એ નકારી નથી શકતા કે ગુજરાતમાં આજે 6 થી 8 બેઠકો એવી છે કોંગ્રેસ માટે કે જે કોંગ્રેસ તરફી દેખાઈ રહી છે. અને એમાં સૌથી વધારે જો હાઈ વોલ્ટેજમાં છે આ વલસાડની બેઠક. તો આ બેઠક પર પણ જ્યારે એ લોકો એક્ઝિટ પોલના આંકડા જોઈને અમને તો હસવું જ આવે છે, કારણ કે આ જે આંકડા છે એ ફક્ત બસ ખાનાપૂર્તિ કરવાની વાત છે કે કોઈકને સારું લાગે એ રીતે એ લોકોએ ગોઠવ્યા છે. જ્યારે ડાંગની વાત કરવામાં આવે કે ડાંગમાં જોઈએ તો ગઠબંધનની જે ટીમ હતી
તો એ બધી સક્રિય હતી અને બધા ફરતા હતા. એની સામે જ્યારે ભાજપની ટીમ હતી એ દરેક તબક્કે નિષ્ફળ કે એ લોકોનું જ્યારે કેમ્પેનિંગ જે દર વર્ષે અમે દરેક ચૂંટણીમાં જે જોવામાં આવ્યું છે એ જ દેખાયું નથી. એ જ વસ્તુ વાંસદામાં પણ મેં જોઈ છે કે ધરમપુર કપરાડામાં જોઈ છે. એટલે સીધી રીતે જે આ એક્ઝિટ પોલના આંકડા છે એ ખોટા છે. અને વાત કરીએ કે જે લીડની જે વાત કરે છે તો એક રીતે મેં પહેલાં જે કીધું કે આ ગ્રામ્ય વિસ્તારમાં છે એમાં સૌથી વધુ વોટિંગ થયું છે 74% લઈને 80% સુધી. 4 બેઠક પર ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા. એમાં રેશિયો જોવામાં આવે તો 76, 74 થી 80% સુધી છે. અને જ્યારે 3 બેઠક છે વલસાડ શહેરી, વલસાડ પારડી ઉમરગામ 65% જેવું રહ્યું છે. હવે જ્યારે આનંદભાઈ એમાં માઇનસ જશે શું લાગે? ના, માઇનસની તો વાત નથી કરતો. એટલે આમાં સિટી એરિયામાં એટલું હું કહું છું કે એમાં એ લોકો થોડું બેનિફિટ લઈ શકે છે. પરંતુ જે વોટ શેર દર વખતે જે મળતો હતો કોંગ્રેસને એના કરતાં તો વધુ જ મળશે. અને જે ગ્રામ્યમાં જે વધુ મતદાન થયું છે એ કોંગ્રેસની ફેવરનું છે. અને જે જ્યાં નીરસતા દેખાઈ છે એ ભાજપની નીરસતા છે. બાકી આ મતદાન પર 70 કે એને નજીક આવી શકતું હતું. પરંતુ જે આ લોકોનું અંદર જે તાટ્યા ખેંચ એ હવે બહાર આવે છે. અને સીધી રીતે જો શહેરી અને ગ્રામ્યને અલગ કરવામાં આવે તો એક તરફ જોઈએ કે કુલ વોટિંગ લગભગ 13 લાખની આસપાસનું થયું છે આખી લોકસભામાં. તો એમાં જે આ 4 ગ્રામ્ય બેઠકો જે આવે છે એમાં નજીક 7 લાખથી 8 લાખની આસપાસનું વોટિંગ આ વિસ્તારમાં થયું છે. અને 5 લાખની આસપાસનું 5 થી 5.5 લાખનું વોટિંગ આ 3 બેઠકો મળીને થયું છે. એટલે આનંદભાઈ માટે આ જે વિસ્તાર છે જેમાં એમણે રેલીઓ કરી છે, આવેદનપત્રો આપ્યા છે દરેક વેદાંતાનું કે જે અગાઉ વાત કરી એના માટે, તો એ એમના ફાળે જવાનું છે. એટલે આમાં એ પ્લસ નીકળવાના જ છે. તો જે માઇનસ દરેક પક્ષને કોઈક જગ્યાએ તો લીડ મળવાની છે. તો માની લઈએ કે શહેરી વિસ્તારમાં જો ભાજપને લીડ મળે તો સીધી રીતે 5 લાખમાં એમને લીડ મળે તો પણ કેટલી મળશે? 5 લાખ તો મળવાના નથી. છેલ્લે 30% 40% પણ વોટ સામે પક્ષને મળશે, કોંગ્રેસને મળી શકે. તો એ 5 લાખમાંથી એક સીધું કેલ્ક્યુલેશન આપણે કરી જોઈએ તો 2 થી 2.5 લાખ કે 2 લાખ પણ જો કોંગ્રેસને મળે, 3 લાખની લીડ 3 વિધાનસભામાં જો ભાજપ કાઢે મળીને, જોની વાત છે, જો અને તો એ શહેરી વિસ્તારમાં જો ભાજપ પ્લસ જાય તો એની સામે એની વિપરીત પરિસ્થિતિ ભાજપની આ 4 બેઠકમાં થવાની છે. કારણ કે 7 થી 8 લાખનું વોટિંગ અહીંયા છે. અને દરેક વખતે આપણે જોઈએ છે કે આદિવાસી વિસ્તાર હર હંમેશ કોંગ્રેસના તરફે રહ્યો છે. અને આનંદભાઈ એક એવી વ્યક્તિ છે જે નાનામાં નાના માણસને નામથી પણ ઓળખે છે. એટલે એક એમનો જે મતદારો કે એમના વિસ્તારના લોકો સાથેનો એક નાતો અલગ જ છે. એ નેતા તરીકેનો નથી પણ એક ક્યાંક કોઈક વડીલ તરીકે કે એ પહેલે દરેક ભાષણમાં કહે છે કે આ વિસ્તારમાં મારા ભાઈઓ છે, બહેનો, વડીલો છે, આગેવાનો છે. એ મતદાર તરીકે કોઈને નથી જોતા કે એમણે કોઈ દિવસ એવું બતાવ્યું કે જતાવ્યું પણ નથી. તમે જે 8 લાખની વાતો કરો છો, 8 લાખની જે ગ્રામીણ વિસ્તારના મતદારોની વાતો કરો છો, તો તમને શું લાગે કપરાડામાં જીતુભાઈ છે, ધરમપુરમાં અરવિંદભાઈ છે, તમારા ડાંગમાં વિજયભાઈ છે, એમનો જાદુ ઓસરી ગયો? જાદુ કોઈ દિવસ હતો જ નહીં. એ લોકોએ જે મત લીધા છે આજ સુધી એ ફક્ત નરેન્દ્ર મોદીજીના નામે લીધા છે. ને એ જે 2 ટર્મની જે લોકોને શિક્ષા મળી છે એ આજે ભોગવી રહ્યા છે. એના લીધે જ એમના પાપથી આજે લોકો પાણીની સુવિધાથી વંચિત છે, શિક્ષણ, આરોગ્ય કે કાયદા વ્યવસ્થા. એટલે હવે લોકોની આંખ હવે ખુલી છે, મોડે ખુલી છે. 2 ટર્મ તો એ લોકોને મત આપી દીધા. પણ તમે જ્યારે જીતુભાઈની વાત કરો છો તો જીતુભાઈ પણ મારા ધ્યાન પર નથી કે કોઈક એમનો વિસ્તાર છોડીને કોઈક બીજી જગ્યાએ કેમ્પેનિંગ માટે આવ્યા છે કે એ રીતે. વિજયભાઈ કદાચ થોડું વાંસદામાં ફર્યા હોય, પણ એ લોકો જો એટલું પોતાનું એ હોतं તો એ લોકો બીજી જગ્યાએ કેમ નથી ગયા? આ પણ અંદર પોતપોતાનો એરિયો સાચવવાની એ લોકોને સૂચના મળી જ છે કે ભાઈ જો આ વખતે વોટિંગ કોઈનું ગયું તો એ લોકોના પત્તા કપાઈ જ જવાના છે. અને સીધી રીતે લખાઈ જ ગયું છે. અને આ જે પહેલાં મેં કીધું કે અંદર જે ટાટિયા ખેંચ છે એટલા માટે છે કારણ કે ઉમેદવાર એ લોકોનું ટ્યુનિંગ નથી. અને પરાણે આવેલા ઉમેદવારને જીતાડવો પડે તો ખિસ્સામાંથી પૈસા નાખવાની વાત હતી. તો વિજયભાઈ હોય ડાંગના ધારાસભ્ય કે જીતુભાઈ હોય કે પછી તમારા ધરમપુરના હોય તો એ બધા પોતપોતાના વિસ્તારથી બહાર જોવામાં નથી આવ્યા. તો તમે માની શકો આજે એક કોંગ્રેસનો બીજો કોઈ ડાંગનો કાર્યકર જોઈ લો તો એ દરેક 7 વિધાનસભામાં ફરી આવ્યો છે. ડાંગનો માણસ ધરમપુર ગયો છે, કપરાડા ગયો છે, વલસાડ ગયો છે. પરંતુ વલસાડમાંથી એવા કોઈ નેતાઓ નથી આવ્યા ડાંગમાં લડી છે. બરાબર છે. બીજું મારું એ પૂછવું છે કે અમે જ્યારે ફિલ્ડમાં હતા ત્યારે લોકોનું એવું પણ કહેવું હતું કે ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો હોય કે કાર્યકર્તાઓ હોય કે પછી
ભાજપના કાર્યકર્તા હોય કે ઉમેદવાર હોય, પણ દરેકે પ્રચાર પ્રસારમાં મીઠાઈ મલાઈ વેચી છે. એ દારૂનું વ્યસન પણ હોઈ શકે, ચવાણું પણ હોઈ શકે, સાડીઓ પણ હોઈ શકે, બધું જ બધાને આપ્યું છે. આવા સમયે મતદારો કોના તરફ ફરશે? આપણને શું લાગે છે કે જેણે વધારે આપ્યું છે એમના તરફ જશે કે પછી જેમણે ઓછામાં સંતોષ માનવાનું કીધું છે એમના તરફ જશે? હવે આ જે ચેવડું ભૂસોની જે વાત આવે છે, તો જેટલું મેં જોયું છે, હા હું નકારતો નથી, પરંતુ બધા વિસ્તારમાં થાય છે એ પણ નથી. ઘણી જગ્યાએ એવું છે કે લોકો જે ટેબલ લગાવવાની વાત આવે છે, આખું ફળિયું કે ગામ આવીને જાતે ટેબલ મૂકે છે અને વોલેન્ટિયરો જાતે જ આવી જાય છે. તો બધી જગ્યાએ આ નથી. હા, અમુક જગ્યાએ થાય છે, પણ આ વખતેનો માહોલ છે, દર વખતે હોય છે, પરંતુ આ વખતે સત્તા પક્ષ પાસેથી પણ લઈને, જો લીધું હોય તો લઈને પણ એ કોંગ્રેસ તરફી રહેવાના છે, એટલી અમને ખાતરી છે. કારણ કે જે તમે વાત કરી કે ભાજપના પણ અમુક કાર્યકરો એવા છે જેમણે સ્વીકાર્યું છે કે અમે આટલા વર્ષોથી અમે આમાં કામ કર્યું છે, પરંતુ અમને સત્તાના સોપાન અમને જોવા નથી મળ્યા. સામે જ્યારે આવે છે તો કોંગ્રેસના જ જે નેતાઓ જાય છે કે બીજા પક્ષના આવે છે, એ લોકોને મોટી ખુરશી કે મોટા હોદ્દા મળે છે, પરંતુ જે પાયાના જે ભાજપના કાર્યકરો છે એ લોકોએ પોતે સ્વીકાર્યું છે અમે ખુરશી સાફ કરવા સિવાય કંઈ કર્યું નથી. તો આ પણ એક વિગ્રહ દેખાશે આપણને હમણાં આવનારા રિઝલ્ટમાં. આપણે એના પર જોઈ શકીશું કે દરેક શહેરી વિસ્તારમાં પણ હવે આ રીતે જોવામાં આવે કે વલસાડ આટલો મોટો જે લોકસભાનો વિસ્તાર છે, તો શું એમાં ભાજપ પાસે એક એવો માણસ કે એક નેતા નહીં હતો કે એમણે સુરતથી એક નેતા લાવીને લડાવવો પડે, અને એવો નેતા કે જેણે આજ સુધી કોઈ સામાન્ય વોર્ડની સભ્ય ચૂંટણી નથી લડી. ફક્ત તમે બુક લખવાથી ઓથર એનાથી એવું નથી કે તમે આદિવાસી વિસ્તાર જાણી શકો. એટલે આ પરાણે આવેલો ઉમેદવાર એ ભાજપની નૈયા ડૂબાડવાનો છે. એમની તો કમનસીબી છે કે એવો વોટ પણ નથી કરી શક્યા. અહીંયાના રહેવાસી જ નથી, તો પછી એ તો અમે પહેલેથી કીધું છે. આના પહેલાં ઘણા ઇન્ટરવ્યૂમાં અમે કીધું છે કે એ પોતે જ્યારે કહે છે કે ઝરીના છે, પરંતુ એમનું જ્યારે તમે એફિડેવિટ જોશો, એમણે જે ચૂંટણી પંચ સમક્ષ જે રજૂ કર્યું છે, એમાં એમણે પોતાનું વતન એડ્રેસ એમણે સુરતનું જ આપ્યું છે. જો એ પોતે કહે છે કે હું વાંસદાનો છું કે વલસાડનો છું, તો એમણે ત્યાંનું એડ્રેસ કેમ નથી આપ્યું? એમની પાસે અહીંયાનો કોઈ પુરાવા નથી ને એમનું વોટિંગ પણ ત્યાં સુરતમાં જ પડે છે. તો આવા ઉમેદવાર જો ભાજપે લાવવા પડે છે, તો એના પરથી આપણે સમજી લેવાનું છે કે ભાજપ પાસે નેતાઓની કમી જ છે. એટલે દર વખતે જ્યારે આ જે હોર્સ ટ્રેડિંગ જે થાય છે કે નેતા ઓછીના જ લેવા પડે છે. કાર્યકરો એ લોકો પાસે મજૂર, મતલબ જે એ લોકો પોતાના જે એમ કે છે શિસ્તબદ્ધ જે વાત કરે છે કાર્યકરોની, પણ એ લોકો ખુરશી સાફ કરવા સિવાય બીજું કંઈ કામ નથી કરતા. બાકી નેતા એના પર આવીને જે બેસે છે એ કોઈક દરેક પક્ષના જે એક કહેવાય કે એક રિજેક્ટેડ પીસ હોય એવા નેતા આવીને ત્યાં બેસે છે. એટલે કોંગ્રેસમાંથી નેતા જાય કે બીજા કોઈ પક્ષમાંથી, એ લોકોને મોટા પદ કે હોદ્દા મળે છે. જ્યારે ભાજપના જે જૂના વર્ષોથી 20 વર્ષથી 10-15 વર્ષથી જે કાર્યકરો છે, એ લોકોને છેલ્લે વોર્ડના સભ્યો કે સરપંચની જે ચૂંટણી આવે એમાં કે એક વોર્ડ સભ્યની પણ એ લોકોની લડવા માટે મંજૂરી નથી મળતી. એટલે આ જે એ લોકોનો અસંતોષ આજે ચરમ પર આવી ગયો છે, અને એ જે ભાજપનો હવે જે પરપોટો છે એ ફૂટવા જઈ રહ્યો છે. આવનારી 4 તારીખે જે રિઝલ્ટ છે એમાં આપણે સીધી રીતે જોઈ શકીશું. અને આમાં જે છેલ્લે એના માટે હું ક્લેરિફાઈ એ જ કરું છું કે આજે 3 લાખ કે 4 લાખની લીડના જે દાવા ભાજપ કરી રહ્યું છે આજે વલસાડ બેઠક પર, પરંતુ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં અમે એવું નથી કહેતા કે આટલા લાખથી જીતીશું. હા, એમ ઓવરઓલ જે દરેક 7 જે વિધાનસભા છે એમાંથી અમે જે કાર્યકરો પાસેથી ડેટા લીધા છે, તો નજીક 1 લાખની લીડ આવે છે ગમે તેમ જોડતા. પણ હું સ્પષ્ટપણે માનું છું કે જીત એક મતે પણ હોય છે, પરંતુ જ્યારે વિપરીત પરિસ્થિતિની વાત કરીએ, જે રીતે તમે કીધું કે આ ચેવડો ચવાણું ભૂસું જો વધારે ચાલ્યું હોય, પણ છતાં જોવામાં આવે તો 25 થી 50 હજારની વચ્ચેનો એક આંકડો રફ નીકળે જ છે કે જે એટલા આનંદભાઈને લીડ અપાવી શકે છે. બધાએ આંકડાઓ તો બનાવ્યા, બધાએ પોતાના ચાર્ટ બનાવ્યા, ઉમેદવારો અને ઉમેદવારોના કાર્યકર્તાઓએ. તમે ક્યારે ચાર્ટ બનાવ્યો છે? તમારા ચાર્ટમાં કોણ જીતે છે, કોણ કેટલા મતથી જીતે છે અને ક્યાંથી કેટલા મતો એ ઉમેદવારને, તમારા ઉમેદવારને મળે છે? ચાર્ટની તો વાત નથી, પણ એમ રફલી જેટલું ફર્યા છે એના પરથી હું ઓબ્ઝર્વેશનની જ વાત કરું છું કે જ્યારે ડાંગથી શરૂ કરીએ તો ડાંગમાં 1.55 જેવું વોટિંગ રહ્યું છે, 1,55,000. તો એમાં સીધી રીતે આપણે જોવામાં આવે તો એ ડાંગમાં આનંદભાઈને વધારે લીડ મળવા જઈ રહી છે. કારણ કે આનંદભાઈનો જે પ્રવાસ હતો એ સામેવાળા ઉમેદવાર કરતાં વધારે હતો. અને એ સિવાય કે જે ભાજપના ઉમેદવારની વાત મેં અગાઉ પણ કરી કે ઘણી જગ્યાએ એમના પ્રોગ્રામ છોડીને ભાગવું પડ્યું છે. લોકોએ તંબુ તોડી નાખ્યા છે ભાજપના,
કે એમના કોઈ જૂના નેતાઓને માર ખાવાનો વારો આવ્યો છે. એ એવું ડાંગમાં થયું હતું. ડાંગમાં થયું છે. હા, બહાર નથી આવ્યું, એ દબાવી દીધું, એ વાત અલગ છે. પરંતુ ભાજપના ઉમેદવાર હતા, એમણે પણ ઊભી પૂછડે ભાગવું પડ્યું છે. ત્યાં નજરે જોવાવાળાએ કીધું છે. હા, વિડીયોગ્રાફીમાં એટલું કે રાતના સમયે થયું છે તો એવિડન્સ નથી આવ્યા, પરંતુ ઘણી જગ્યાએ થયું છે કે એમના ને એનું એક સીધું એવિડન્સ કે એમણે જે પરવાનગી લીધી એ રદ ક્યારે થઈ શકે. એમણે જેટલી પરવાનગી લીધી એમાં ઘણી સભા એમણે રદનો ઉલ્લેખ કરીને એ લોકોએ સ્ટેટમેન્ટ આપવું પડ્યું છે. તો એ રદ કેમ થઈ? એ લોકો નથી આવતા એ લોકોના પ્રોગ્રામમાં, અને લોકો આવે તો પછી ધમાલ થાય છે. એટલે 5-7 પ્રોગ્રામ સિવાય એ લોકોના વધારે કોઈ એવા પ્રોગ્રામ નથી થયા કે જેમાં એ લોકો જશ ખાટી શકે. એટલે ડાંગની વાત કરીએ તો ડાંગમાં સીધી રીતે આનંદભાઈને ઓછામાં ઓછી 15,000ની આસપાસની લીડ મળી શકે છે. આ એકદમ વિપરીત પરિસ્થિતિની વાત કરીને જાઉં છું. બાકી 30,000નો જે રેશિયો લઈને બધા ચાલે છે ડાંગમાં, પરંતુ 12 થી 15,000 મળી શકે છે એમને. કુલ કેટલા વોટથી વિજય થશે આપના મતે? આપને લાગે છે, શું લાગે? આખી લોકસભા, આખી લોકસભા લોકસભામાં હું એ રીતે જ કહું છું કે છેલ્લે આનંદભાઈનો લીડનો જે માર્જિન આવશે એ 25,000થી 50,000ની વચ્ચે બેસી શકે છે. એટલે જે 13,000 છે એમાંથી આપણે અડધા ભાગ કરી નાખીએ કે આમાં તમે 5% તો એવા કરો કે જે નોટા છે કે પછી જે બાકીના ઉમેદવારો, એમ 10% છોડો તો પણ 1,30,000 છે. પણ 1 લાખ વોટ આપણે સાઈડમાં કરી લઈએ તો બાકી જે 12 લાખ વધે છે તો એમાં 6.5-7 લાખની આસપાસ આનંદભાઈને મળી શકે છે. આ તમારું જે ગણિત છે આખું, એને જો એમ કહેવામાં આવે બગાડી શકે તો કોણ બગાડી શકે? તમે જે આનંદભાઈને વિજેતા જોવો છો એમાં કયું એવું વિઘ્ન આવે કે કયું એવું પરિબળ છે જે આ પરિણામને બગાડી શકે? આપના મતે શું લાગે? વિઘ્નની તો વાત નથી. બાકી જનતા જનાર્દન છે, જનાદેશ જે આવે એ સ્વીકારવો જ રહ્યો. પરંતુ જે જોયું છે, જે માહોલ જોયો છે, જે અનુભવ્યું છે, એના પરથી સીધી રીતે હું કહું છું. એટલે જ કહું છું કે હું એટલી મોટી લીડની વાત નથી જ કરતો જે ભાજપ જે વાત કરે છે કે દરેક સીટ 5 લાખની લીડ. એટલે મેં મારા અગાઉના એમાં પણ કીધું છે કે એક મતે પણ જીત હોય છે. પરંતુ જે વિપરીત પરિસ્થિતિઓ સાથે જે ચાલીએ તો છેલ્લે 25,000 કે 50,000ની વચ્ચેનો એક આંકડો નીકળે છે કે જે આનંદભાઈના પક્ષમાં જાય છે આખી વિધાનસભામાંથી. એમ જોવા જઈએ દરેક લોકસભા વાઇઝ, વિસ્તાર વાઇઝ લોકોના અનુભવો અલગ આવ્યા છે. કોઈક 60,000 બતાવે છે, કોઈ 1 લાખ બતાવે છે. તો મારું પોતાનું એસેસમેન્ટ હું જે કહું છું કે મારા મતે 25,000થી 50,000ની વચ્ચેનો એક આંકડો, જાદુઈ આંકડો આવશે કે જે આનંદભાઈને જીત તો પાકી જ છે. આનંદભાઈની જીત પાકી છે, પરંતુ એ જે માર્જિન છે એ મેજિક ફિગર એ આવવાનો બાકી છે. 4મી તારીખે આપ જે પરિણામ ઈચ્છો છો એ આપે કહી દીધું, પણ ઘણા જે ઉમેદવારો હતા એમને સાથે પણ મળવાનું થયું અને એમની અટકળો એવી હતી કે આનંદભાઈ કદાચ સંસદમાં ચૂંટાઈને જાય પછી જે અહીંના જે પ્રોજેક્ટો છે આદિવાસી સમાજ પર જે લાગુ થવાના છે એ જ લાગુ કરશે, એ જ પરમિશન આપશે, એવી કદાચ ભવિષ્યની એ લોકોની જે સંભાવનાઓ છે એને આપ કેવી રીતે જુઓ છો? એ અમારા પાસે આવ્યા હતા અને એમનું એવું કહેવું હતું કે આવું કંઈક થવા જઈ રહ્યું છે. શું આનંદભાઈ પર લોકો વિશ્વાસ 100% મૂકે કે પછી એ પણ અન્ય નેતાઓની જેમ સંસદમાં જઈને કે દરેક સમાજના ઋણ ભૂલીને, કે શું લાગે છે આપને? શું આ જે એમની જે અટકળો છે એમને શું જવાબ આપશો આપ? અટકળો દર વખત ચાલે છે, કારણ કે જ્યારે જાહેર જીવનમાં આવે છે તો સારી ખરાબ વાતો બંને આવે છે. પરંતુ આનંદભાઈ માટે જ્યારે આ અટકળો ચાલે છે તો એમાં એમનો છેદ ઉડાવવા માટે હું એ જ કહું છું કે આજે એક ધારાસભ્ય તરીકે નથી વિપક્ષ મજબૂત, છતાં એ માણસ જ્યારે લડે છે, આખી સરકારને ઘૂંટણીએ પાડે છે, જ્યારે સીએમ આવીને જાહેરાત કરવી પડી કે આ ડેમની યોજના રદ કરવામાં આવે છે, તો એના પરથી હું તમને કહું છું કે જ્યારે એ એનાથી મોટા જ્યારે દિલ્હી જાય છે, કારણ કે આનું મૂળ જ દિલ્હી છે. આ જે બધી યોજનાઓ હતી તો સીએમએ ફક્ત જાહેરાત કરી છે. એક ટેકનિકલી વાત જો જોવામાં આવે કે તમારા દર્શકોને અહીંયા આ માધ્યમથી હું દર્શકોને કહેવા માંગુ કે સીએમએ સુરત ખાતે આવીને ફક્ત એક જાહેરાત, ઔપચારિક જાહેરાત કરી છે કે આ યોજના રદ કરવામાં આવે છે. સરકારે કોઈ રિટર્ન સ્ટેટમેન્ટ કે એક લેખિતમાં શ્વેતપત્ર જે માંગણી હતી આપ્યું જ નથી. તો જે રીતે આ ભારતમાલા પ્રોજેક્ટનું નામ બદલીને જ્યારે રૂપાણીજીએ, તત્કાલીન રૂપાણીજીએ જાહેરાત કરેલી કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે, અને પછી જ્યારે ભૂપેન્દ્રભાઈ આવે છે સીએમ તરીકે અને પછી આ યોજનાનું નામ બદલીને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે, તો કારણ કે દેશમાં જ્યારે કાયદા બને જ દિલ્હીથી છે તો પછી દિલ્હી આવો માણસ જવો જ જોઈએ. પછી જરૂરી નથી કે આનંદભાઈ સાથે 50-100 લોકો, એક માણસ, એક વ્યક્તિ એવો છે જે આ સમાજને કે આ પ્રજાને અન્યાય થતો હોય તો એ અટકાવશે.
બાકી અટકળો માટે તો એ ભાજપ તરફી જ અટકળો આવે છે કે આ રીતે કરી શકે છે. ને જો અટકાવવાની જ વાત હતી તો સત્તા તો ભાજપની હતી જ, તો એમણે શા માટે ઇમ્પ્લિમેન્ટ કરી? બજેટ ફાળવણી ભાજપે કરી છે. કેન્દ્ર સરકારમાંથી બજેટ આવ્યું એ ભાજપ સરકારે ફાળવ્યું. જો આદિવાસી વિસ્તારની લાગણી એ લોકો પાસે હોતે એ લોકોને, કાં પછી એ લોકોના જે ભાજપના નેતાઓ કઈ જગ્યાએ કયા મંચ પર, તમે પણ આ બધી આંદોલનોના સાક્ષી રહ્યા જ છો, તો કઈ રેલીમાં કોઈ ભાજપનો નેતા કે આગેવાન આવ્યો છે કે આ ખોટું છે કહેવા? કોંગ્રેસ જ હતી કે જે લોકોના સાથે રહી, કે આનંદભાઈ જ હતા જે ધરમપુરમાં એક વખત અરવિંદભાઈ આવ્યા હતા, એ યાદ છે મને. અરવિંદભાઈ આવીને જતા રહ્યા, એ એમના ત્યાં ગામમાં હતો એટલે. પણ એના સિવાય 16 રેલીઓ જે થઈ છે ધરમપુરથી તો સ્ટાર્ટ કરી હતી, પણ ત્યાર પછી એમણે જે લોકો જોઈ લીધા પછી એમની હવા બંધ થઈ ગઈ, તો પછી એમણે આવવાનું ટાળી દીધું. બરાબર. કારણ કે એમને પણ કદાચ સૂચના મળી ગઈ કે ભાઈ બહાર આવશો તો કદાચ તમારું પદ જશે. કે ભાજપ આજે ધાક દબાણ સિવાય કામ નથી કરતી. દરેક નેતાઓ એ લોકોને એવી સ્વતંત્રતા નથી કે એ લોકો કોઈક જગ્યાએ બોલી શકે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય. એ જ એના લીધે જ એ લોકો પોતાના વિસ્તારની માંગણીઓ પણ સંસદમાં કે વિધાનસભામાં કરી નથી શકતા. બરાબર છે. તો પછી આ વખતનું 4મી તારીખનું જે ફાઇનલી પરિણામ છે એ તમે તમારા મતે તમારા દર્શકોને કે અમારા દર્શકોને કહેશો કે શું રહેશે 4મી તારીખે, શું પરિણામ આવશે ફાઇનલી? જે દિવસથી આનંદભાઈનું નામ ડિક્લેર થયું, ડાંગમાં તો ફટાકડા એમના જીતના જ ફૂટી ગયા હતા. કે એ નામ ડિક્લેર થવાથી જ ખબર પડી ગઈ કે આ બેઠક જે છે એ આનંદભાઈ જીતવા જઈ રહ્યા છે. એટલે એ દિવસથી, જે દિવસે આનંદભાઈનું નામ ડિક્લેર થયું ત્યારથી જ એ લખાઈ ગયું હતું, વિધિનું વિધાન કહી શકો કે આનંદભાઈ આ બેઠક જીતી રહ્યા છે. સ્નેહલભાઈ ઠાકરે ભવિષ્યવાણી કરે છે કે આનંદભાઈ આ બેઠક. આ ભવિષ્યવાણી નથી, આ જાત અનુભવથી હું કહું છું કે જેટલું ફિલ્ડ વર્ક અમે કર્યું છે કે જોયું છે એના પરથી જ આ અનુમાન કર્યું છું કે આનંદભાઈ આ બેઠક જીતવા જઈ રહ્યા છે. અને જ્યારે ભાજપની જે વાત આવી તો એની અધોગતિ ત્યારથી જ ચાલુ થઈ ગઈ, કારણ કે એ લોકોએ એક તો ઉમેદવાર 4-5 દિવસ પછી ડિક્લેર કર્યો, અને એ પણ એ લોકોએ આખી વિધાનસભા લોકસભાના બહારથી એ લોકોએ લાવ્યા છે. એટલે એ ભાજપનું સૌથી મોટું નુકસાન. એ સીધી રીતે તમે એનું એક નાનું એક્ઝામ્પલ પાછળ ભૂતકાળમાં તમે નજર નાખશો 2-2.5 વર્ષ પહેલા, તો આનંદભાઈની સામે જે વસ્તુ થયું છે કે જ્યારે પિયુષ પટેલને લાવવામાં આવ્યા તો એમને કોઈ અનુભવ જ નહોતો ચૂંટણીનો. એવા વ્યક્તિને જ્યારે તમે ફિલ્ડમાં ઉતારી દો છો, હા ઠીક છે હવે નાની ચૂંટણી હોય, સપોઝ સરપંચ હોય કે જિલ્લા તાલુકો, તો લિમિટેડ ગામ આવશે, પણ વિધાનસભા કે લોકસભાની વાત કરીએ તો મોટો વિસ્તાર આવે છે, વધારે મતદારો આવે છે. તો ત્યારે તમારે ટ્યુનિંગ કરવું, કારણ કે કાર્યકરોને જો તમે નામથી ઓળખી જ ના શકો. હવે ધવલભાઈના હવે આ નામ નીકળ્યું છે તો હું કહી જ દઉં છું કે 4-5 એવા એમના કાર્યકરો જે મળ્યા એ હતા કોંગ્રેસના, એમને મળ્યા છે ભાજપના નામે, એમણે હાથ મિલાવ્યો છે ને પછી આવી ગયા છે. તો એ ઓળખી જ નથી શકતા કે આ માણસ ભાજપનો છે કે કોંગ્રેસનો, તો પછી એ નેતા કઈ રીતે લડે છે ચૂંટણી? એટલે આ એ માઇનસ પાસ કાર્યકર્તા હતા, એ ટીખળખોરો રહે છે. એટલે એ યુથ માટે, આને હું શ્રેય આપું છું કે યુથની જ વાત છે કે એ લોકો એ રીતે મળવા ગયા છે, એ મળ્યા છે, સારી રીતે રિસ્પોન્સ આવે, બેસાડીને ચા પીવડાવી છે, ને પછી આવી ગયા છે, ને પછી કહે છે કે અમે આ રીતે ઉલ્લુ બનાવ્યા હવે એમ. એટલે એ લોકો તો મજા, એટલે મતલબ એક યુથ એટલું ડેરિંગ કરીને ગયા છે, એટલે યુથને કોઈ ઓળખી નથી શક્યું એ લોકોને. તો આજે એ જ વસ્તુ છે કે આજે તમે એક નેતા છો કે તમે કોઈ જગ્યાએ ચૂંટણી લડો છો, તો તમને તમારા કાર્યકરો આગેવાનોની એટલી તો ઓળખ હોવી જોઈએ. એટલે આ રીતે આ સીધી રીતે થાય છે કે જે ભાજપે ભૂલનું પુનરાવર્તન કર્યું છે કે વિધાનસભામાં જે ભૂલ કરી એ હવે લોકસભામાં કરી નાખી છે, અને આ વસ્તુ બદલાવાની નથી. આ બેઠક કોંગ્રેસના ફાળે જાય છે સીધી રીતે. આને તમે ઓપિનિયન પોલ કહી શકો કે પછી વિશ્લેષણ કહી શકો, પરંતુ આ બેઠક જે દિવસથી આનંદભાઈનું નામ ડિક્લેર થયું ત્યારથી, કારણ કે કાર્યકરોએ એમની માંગણી કરી હતી, આખા વિસ્તારના કાર્યકરોએ, અને જોઈતો ચહેરો મળ્યો, જાણીતો, અને એ એમની એક ઇમેજ અલગ જ છે. તો એ રીતે આ સીધી રીતે એમના ફાળા જાય છે, એમની મહેનત પણ છે. એવું નથી કે ફક્ત એમની ઇમેજના લીધે જાય છે, પરંતુ એટલું ફર્યા છે. અમે જોયું છે કે સવારે કદાચ તમે એમને એક ફોન કરશો તો ઉમરગામ હતા, બપોરે ફોન કરશો કદાચ આ બધું વાંસદા હતા, અને સાંજે કદાચ ડાંગમાં હતા. એટલે એવું નથી કે કોઈ એક વિસ્તારમાં, સવારથી સાંજે આખો વિસ્તાર ફરે છે. એક દિવસમાં અમુક વાર 15-20 બેઠકો, 30-30 બેઠકો એમણે કરી છે. એમના શેડ્યુલ અમે જોયા છે. તો એમની મહેનત પણ છે. લોકોનો ઉત્સાહ એટલો હતો કે એમને એટલી જગ્યાએ બોલાવ્યા છે. એટલે આના પરથી આપણને સીધું અનુમાન એટલું જ બેસે છે કે આ બેઠક એમના પક્ષમાં જઈ રહી છે, અને આવનારી 4 તારીખે એક ઔપચારિકતા પૂરી થવાની છે કે ઓફિશિયલી એમનું ડિક્લેર થવાનું છે. બાકી મત ગમે તેટલા હોય, ચાહે લાખોમાં હોય કે હજારોમાં હોય કે પછી 100-200માં, 2 આંકડામાં હોય કે 1 આંકડામાં, જીત છે.
કારણ કે આ સત્તા પક્ષને હરાવીને આગળ જઈ રહ્યા છો તો એ જીત એટલે જીત જ રહેવાની છે. એટલે ફાઇનલી વલસાડની જે લોકસભા બેઠક છે એ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધન પણ જીતે છે અને અનંત પટેલ જે ઉમેદવાર છે એ પણ જીતે છે એવું સ્નેહલભાઈ ઠાકરેનું કહેવું છે, જેઓ ડાંગથી છે અને ડાંગના રાજકારણને નાનપણથી જ જોયું છે એમના પપ્પા સાથે અને જાણ્યું છે, મોટા થઈને એમાં ભાગ પણ લીધો છે. હાલમાં તેઓ રાજકીય ડાંગના જો રાજકારણની વાત કરવામાં આવે તો સૌથી મોખરાના જે 5 નામો લેવામાં આવે એમાં સ્નેહલભાઈનું નામ સૌથી કદાચ ઉપર પણ લઈ શકાય. એમણે રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારથી લઈને કોંગ્રેસ સાથે રહ્યા છે અને કોંગ્રેસની જે લડત છે, જે વિચારધારાની એમની લડત છે, એમની સાથે રહીને લડત લડી છે. લોકોના હક માટે, લોકોના કામો માટે તેઓ સતત ઝઝૂમતા રહે છે. તેમની સાથે આજે આપણે વાત કરી અને વલસાડ ડાંગ જે લોકસભા બેઠક છે એમને સમજવાનો પ્રયત્ન કર્યો કે શું રહેશે ગણિત, એમના પ્રમાણે તેઓ શું વિચારે છે અને શું પરિણામ આવવા જઈ રહ્યું છે. એમની એવી ભવિષ્યવાણી છે કે આ વખતે તો ભાજપના ફટાકડા અમે જ્યારે ઉમેદવારનું નામ જાહેર થયું હતું ત્યારે જ ફોડી દીધા હતા, જીતના ફોડી દીધા હતા આનંદભાઈના, એવું એમનું કહેવું છે. અને આ જે લોકસભા છે એ આનંદભાઈ જીતે છે એવું એમનું કહેવું હતું. અને તે સિવાય જે એક્ઝિટ પોલ માટે ડિસિઝન ન્યૂઝ પર જે કોલો આવ્યા હતા, જેમણે સંપર્કો કર્યા હતા, એમને હું પર્સનલી કહેવા માંગીશ કે એક્ઝિટ પોલ દરેક વખતે સાચા નથી હોતા. એટલે દરેક વખતે એક્ઝિટ પોલ જોઈને નિરાશ થવાની જરૂર નથી. તમે જ્યારે ફીલ્ડ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે મતદારોનો મૂડ કેવો હોય છે અને કોના પક્ષે એ મતદારોએ મતદાન કર્યું હોય છે. એટલે જો દર્શકોને મારે એટલું જ કહેવું છે કે એક્ઝિટ પોલના જે સમીકરણો છે એને લઈને પોતાના જે વિચારો છે દુઃખી થવાની જરૂર નથી, ખુશ થવાની જરૂર નથી. એ તો જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. બાકી મીડિયાના દરેક એક્ઝિટ પોલો સાચા હોય એવું મને પણ નથી લાગતું અને સ્નેહલભાઈ પણ નથી માનતા. તો એક્ઝિટ પોલ પર ભરોસો ન કરીને પરિણામની રાહ જુઓ અને કેવા પરિણામો આવે છે એ તો આવનારો સમય જ બતાવશે. આવા બીજા નેતાઓ સાથે આપણે ટ્રાય કરીશું કે ભાજપના નેતાઓ સાથે પણ આપણે વાત કરીએ. અત્યાર સુધી તો એ નથી શક્ય બન્યું કેમ કે ભાજપવાળા ડિસિઝન ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર જ નથી હોતા. એમનું એવું કહેવું છે કે આ તો આનંદભાઈની ચેનલ છે એટલે અમે ઇન્ટરવ્યૂ ન આપીએ. હવે આ આનંદભાઈની પણ ચેનલ નથી અને ભાજપની બી ચેનલ નથી. ડિસિઝન ન્યૂઝને કોઈ સ્પોન્સર પણ નથી કરતું. આજે હું એટલા માટે કહેવા માંગુ છું કે આ દરેક વખતેનો પ્રશ્ન છે અને દરેક વખતે ડિસિઝનને આવી રીતે ઇગ્નોર કરવામાં આવે છે. એને લઈને હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે ડિસિઝન ન્યૂઝ કોઈ પક્ષની ચેનલ નથી, કોઈ માણસની ચેનલ નથી. એ લોકો દ્વારા ચાલતું લોક મીડિયા તરીકે અમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારે લોક મીડિયા તરીકે અમે એમને એને જન્મ આપ્યો છે. અમારા જે પત્રકારો છે એ પણ પોતાના સ્વખર્ચે પત્રકારિતા કરે છે, એ કોઈથી બંધાયેલા પણ નથી. એટલે સ્પષ્ટતા એટલી કે આ કોઈ ચેનલ કોઈકના ઉમેદવારની કે કોઈકના પક્ષના નથી. અમે સ્પષ્ટપણે પોતાના નિષ્પક્ષ રીતે અને સચોટ અને સત્ય સાથે હંમેશા રહેતા હોઈએ છીએ. તો આવા અલગ અલગ જે ઉમેદવારો છે, જે કાર્યકર્તાઓ છે, એમની સાથે આ વાત કરીશું અને એક્ઝિટ પોલ તો નહીં પણ એવો શું માને છે, જે નેતાઓ છે, જે કાર્યકરો શું માને છે એ આપ સુધી પહોંચાડતા રહેશું. આજે બસ આટલું જ. આવનારા દિવસોમાં ફરી કોઈક બીજા નેતા, બીજા કાર્યકર્તા સાથે મળીશું. જોહાર. 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 ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.